એને ગ્રસ્તાશ્રમ કહેવાય. બાકી આ ખર્ચ કર્યા પછી બદલાવ ન હોય આપણામાં. ભાઈ ભાઈને પ્રેમ ન કરે, પતિ પત્નીને પ્રેમ ન કરે, અને પત્ની પતિને પ્રેમ ન કરે, અને સવારમાં મંદિરે જઈને ટન કરે ને હાવું બિચારી તાવમાં ડૂબતી હોય, પગ દાબવા જોઈએ એના પહેલાં, પછી મંદિરે દવાય, નગર મરી જાય છો એને અધર્મ કે. અને તમારા ભાઈનું દેણું પહેલાં ભરો બીજે દાન કરવા કરતાં. એ જીવતા શીખો, એ ધર્મ છે. તમારા કુટુંબને, તમારા પરિવારને, રાષ્ટ્રની આબરૂ મહાન બને એવું કરો. એ કરવા જેવું પડશે તો જ બનશે. ગાયની સેવા કરો, તુલસી ક્યારો ઘરમાં રાખો જ, ભગવાનનું નામ લ્યો, જે ભગવાન પસંદ હોય. એટલા માટે નહીંતર આ વેસ્ટેજ ઓફ ટાઈમ એન્ડ વેસ્ટેજ ઓફ એનર્જી, સમય બરબાદ થઈ જશે. માટે યુવાનો, વડીલો, માતાઓને તમે જાગૃત થઈને કામ કરો. હું પરમ દિવસે જ માંડલ હતો, સ્ત્રી જાગૃતિ વિશે સંમેલનો. 4000 બહેનો હતા, એક જ જ્ઞાતિના, રજપૂત. તમે શું કરી શકશો? તમે શું આપી શકો? સારું સંતાન આપો, જે સંતાન રાષ્ટ્રને ઉપયોગી બને. ભેગું કરવાવાળું નહીં, ભલું કરવાવાળું સંતાન. તો કથા આ સ્મૃતિની અંદર બેસાડી છે, પવિત્રતાપૂર્વક શ્રવણ કરજો. શ્રવણ ભક્તિથી તમારું ભલું થશે. અહીં ભલે તમે સગાવાલાને બોલાવો, એ બધું ખવડાવો પીરાવો વાંધો નહીં, પણ જો તમારામાં ફેરફાર ન થયો, વિચાર એ ભવરોગનું ઔષધ છે. ઇફ યુ થિંક યુ વિલ ગેટ સંસાર દીર્ઘ રોગસ્ય વિચાર પરમૌષધિ. બધા દુષ્કાળ સહન થઈ શકે, વિચારનો દુષ્કાળ સહન ન થાય. બાપુ, વિચારનો દુષ્કાળ, તમે તમારી માને ભૂલી જાઓ, તમારા બાપને ભૂલી જાઓ, તમારા વડીલોને ભૂલી જાઓ, તમારા ગામને ભૂલી જાઓ, તમારા પરિવારને ભૂલી જાઓ, તો એ દુષ્કાળ વિચારનો, સમજણનો દુષ્કાળ. આવી સ્થિતિ ન થાય એટલા માટે છેલ્લે એક દ્રષ્ટાંત મારો વક્તવ્ય છે. હું બહુ રાજી થયો છું. અનુશાસન કેળવતા શીખો. તમારી પ્રજામાં અનુશાસનો, લબાડ વેડા નહીં. તમે જોજો, મંડપ સર્વિસવાળાને ગાડલાને ઓછીકા આપણે ફાવે એમ ઉડાડશું. એની માટે બૂટ પહેરી ના લી, કે આપણા ક્યાં છે આ નબળા, આ નીચતા. ફરી વાર કરું, મંડપ સર્વિસવાળાના ગાડલા ગોદડા પાથર્યા છે, ઓછીકા છે, છોકરા બેફામ રમશે, એની માટે જોડા પહેરીને હાલશે. તારા ઘરનું હોય કેમ ઘા વાગે, કેમ તરીને હાલસ? આવી રાષ્ટ્ર ભાવના નથી, દેશ ભાવના નથી. બાપુ, અમે કોઈ દિવસે એક કોગળો પાણીનો બગાડતા નથી. મારા આશ્રમમાં કોઈની જીગર નથી તપાસ કરવા આવે, પણ અમે કોઈ દિવસે એક પાવરની યુનિટ ચોરી કરતા નથી. કારણ ધર્મના બે પાસા, તત્વજ્ઞાન અને નૈતિકતા. હમણાં એક જણાએ 1000 ફૂલ બાપુ ભગવાનને ચડાવવા લાવ્યો, તો આકાશવાણીથી ખબરદાર ફૂલ ચડાવ્યા. તો ખેડૂત કે મેં જીભ કચરી છે, આ ફાલ પાક્યો પહેલો ભગવાનને ચડાવવાનો હતો. રોજડાના હરણાનો ત્રાસ, રાત્રે પાણીવાળી હું વાડ્યું કરી, અને આ પહેલો ફાલ ભગવાનને ચડાવવામાં આવ્યો. અત્યારે મેળામાં એક ગુલાબ વેચું 10 રૂપિયાનો હોય, 3 લાખ રૂપિયા આવી જાય એટલા ગુલાબ પાક્યા, અને તમે લેવાની ના પડો, પૂજા મફત આપવું જ હોય. એ કે ધર્મનો મર્મ જાણ્યા વગર કુકર્મ કર્યું છે, એટલા માટે આ ફૂલને. શું કુકર્મ કર્યું? નર્મદાની પાઇપલાઇનમાં પાણી ચોરી કરીને આ ફૂલ પૈકી વાત છે. એમ 10ની નોટનું કનેક્શન હોય ને 2 નોટ રાખે, અને પછી અહીં 50ની નોટ મૂકે. યાદ રાખજો, કોઈના બાપની તાકાત નથી ભલું કરે. અમે ગાંડી ના છીએ. પરિવાર કહું, 10ની નોટનું કનેક્શન હોય ને 2 નોટ રાખે, ને પછી અહીં 100 રૂપિયા મૂકે ને વેવાઈને દેખતા. હે યદુનંદ, ગાંડી નો છે. તો અમે શું આટલું ભણ્યા? અમે ભણ્યા બાપુ, અમને અત્યારે નોકરી કરતા હોય તો 5-5 લાખ રૂપિયા પગાર હોત. મારા દાદા જ આ ગુજરાત રાજ્યના ફોરેસ્ટ વિભાગના કમિશનર હતા. વગર લાખ વગર નોકરી મળી જાય, નોકરી કર્યા વગર પગાર મળે. પૈસાનું જિંદગી છે, પૈસાનો વિરોધ નથી. પ્રેમ, પ્રેમ. તમને તમારી શેરીનું કૂતરું ન ગમે ને તો દરિયામાં પડીને મરી જાય, તમને જીવવાનો કોઈ અધિકાર નથી. એક 4 આંગળનો રૂમાલ તમારું મોઢ શું સાફ કરી શકે? તમે 6 ફૂટના બાણા છો, તમે કાંઈ કરી ન શકો? કુછ કરકે દિખા દો, આપને હસ્તી મિટા દો, કાંઈક કરી બતાવો. નહીં તરા મહેનત છે, પૈસા બગડે ને આ બાપુ તૂટી મરે આમ તેમ બધા નવદી ઉદી. રામ ભજ, રામ ભજ, રામ ભજ, રામ ભજ, રામ ભજ. એ કે બાપુ તમે બધું કરજો. બહાર નીકળીને કે લાય માવો કાઢ, બીડી કાઢ, સલમ ભર. અલે મરી જા, હડકાયા, ત્યાં શું કામ બેઠો તું આમ તેમ? જે છત્રના છાયા નીચે બેઠા, એ છત્ર છે, એની કોઈ કિંમત નહીં, એની કોઈ અસર નહીં, કસર હજી એમને એમ જીવતી રહે. આપણી ઉપયોગિતા શું? આપણા જન્મનું સાર્થકતા શું? છેલ્લે એક દ્રષ્ટાંત. એક રાજાને એવો વિચાર આવ્યો કે મારું દુનિયામાં નામ રોશન થઈ જાય. એને એના દિવાનને બોલાવ્યો, તારી પાસે એવી બુદ્ધિ છે,
એક મહિનામાં મારું આખા વિશ્વમાં રામ રોશન. એ કે અઠવાડિયામાં થઈ જાય માલિક. તો કે કરી નાખ. એ કે 50 લાખ રૂપિયા લાવો. એ ખજાનજીર બોલાવીને 50 લાખ આપ્યા. એ વાંદરાની આયાત કરી આખા વિશ્વમાંથી 2 વાંદરા, ચીન, જાપાન, રોમ, ફ્રાન્સ, અમેરિકા, ઇટલી, બધી જગ્યાએ 2. પછી આ આંધ્ર, કર્ણાટક, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ, અરુણાચલ, ઇમ્ફાલ, આ બધું મેં જોયું છે એટલે હું તમને કહું છું. જમ્મુ કાશ્મીર, આ હું એ ધંધો હજી કરું છું. હું કટ્ટર રાષ્ટ્રવાદી, મારા લોહીમાં આરએસએસ છે, આરએસએસના સંસ્કાર છે, એટલે કટ્ટર રાષ્ટ્રવાદી માણસ છે. બાપુ પૈસા આટો જે આ દેશના મોટામાં મોટા દાણ ચોરે મને એકવાર એમ કીધેલું, એનું નામ લલ્લુ જોગી, જાહેરમાં કહું, LCB વાળા ભલે સાંભળી લે. આ દેશના મોટામાં મોટા દાણ ચોરે એકવાર મને એમ કીધેલું કે તમને 1 ટ્રક ભરીને બિસ્કીટ આપો. ત્યારે મેં એમ કીધું હતું સાધુને હું સમજણ હોય, મેં કીધું બિસ્કીટ ખાઈ તો કપ થઈ જાય. વસંત બાપુ જ્યાં જોયું ત્યાં એમ કીધું હોય કે બાપુ તમને આમ આપી દે. એ તો ધાર્મિક અર્થ જ કરે ને, એ કાંઈ થોડો ભવાયો હતો, એ તો ભગવાનનો ઉપાસક. એ કે એટલા બધા બિસ્કીટ બાપુ અમારે ન જાય. મેં કીધું અમે બિસ્કીટ, એ કે એ બિસ્કીટ ને હોનાના અને એક મર્સિડીઝ ગાડી, કોઈ પોલીસ રોકે નહીં, ગાડી તમારે આશ્રમ સુધી પહોંચી જાય. મેં કીધું દલાલી વેશ્યા કરે, સાધુ નહીં. કીધું દોસ્ત, આકાશ ઉપર નીચે ધરતી, એની યાદમાં કપડા વગર જીવવાની તૈયારી છે. કાળજું કૂદે છે. એક રાજા ઘોડા ઉપરથી નીચે ઉતરીને એક ભિખારીને પાટું માર્યું કે એકવાર વયો જા, ખબર નથી હું ચક્રવર્તી સમ્રાટ છું. ભિખારી મારા રાજમાં ખિસ્સામાં હાથ નાખીને 5 હોનામોર કાઢી, આલે આ લઈ લે. ઓલા આમ કર્યું ને ખોબો ભરીને હોનામોર કાઢી. તું જો जेब से लाता है वो मैं गेब से लाता हूँ, मैं तो उसकी याद में पड़ा हूँ, तेरे जैसे भिखारी मेरे पास बहुत आते हैं. આ નશો છે બાપુ રામ નામનો. તો એ વાંદરાની આયાત થઈને કપિનગર બનાવ્યું. જેમ જયપુર ધ પિંક સિટી ઓફ ધ વર્લ્ડ, ગુલાબી શહેર જયપુર. હું હજી હમણાં જ હતો મહિના પહેલા જયપુર. ત્યાં જયપુર કે માણસો જોવા આવે રોજ 20-25 હજાર માણસો. એ જંગલમાં એક મહાત્મા રહે ને કોઈ દી કોઈના આમંત્રણનો સ્વીકાર ન કરે, એ વગર આમંત્રણે રાજાના દરબાર ઉપર આવ્યા. ઓલો પહેરે કરી જઈને કીધું બાપુ ઓલા મહાત્મા આપણે નહીં આવ્યા છે. રાજા બહાર આવીને કીધું શું આજ્ઞા પ્રભુ? એ કે ઓલું કપિનગર જોઉં છું. રાજાની કહું તૂટવા માંડ્યો. આહા, ઈશ્વર સુધી સંદેશ પહોંચી ગયો કે આપણી વાહ વાહ થવા માંડી. કપિનગર જોવા આવ્યા બાપુ સિદ્ધ મહાત્મા. 4 ઘોડાની વિક્ટોરિયા તૈયાર કર્યો. વચ્ચે બાપુને બેડે, એક બાજુ દીવાન, એક બાજુ રાજા. અને વિક્ટોરિયા પહોંચી કપિનગરના દરવાજે. 4 બુઢા વાંદરા બેઠેલા દરવાજા પાસે. મહાત્માને જોઈને સંસ્કૃતમાં બોલ્યા, અહમ ત્વામ દર્શનાથ પ્રસલુસ્તુ જાત અલંકૃતામ ઇદમાસનમ. મહાત્મા કે વાંદરા સંસ્કૃત બોલ્યાની પ્રજા કેવી છે? આહા હા. તો સૃષ્ટિ ત્વામ અભ્યદન. હમણાં આવું કે હો બેહું જોજો, ગામો ગામ બેઠા હોય, નોન યુઝ વર્કશોપની બસ જેવા આમ કરતા જ હોય. અરે ઘરે જા રામ રામ કરીને ઘોડા મરી જાય, ઉતરા અવસ્થા છે, બેઠા જ હોય દરવાજે. અંદર ગયા 2 ગુજરાતી વાંદરા, એ બાપુ આવો આવો. આ હા હા, ધન ગળે ધન ભાઈ. ગંગા સતીનું એક ભજન સંભળાવો કે બાપુ કંઈક સત્સંગ કરો, કંઈક સારી વાત કરો. આમ મહાત્માએ નજર કરી, કોઈક ચિરોટ ખેંચે, કોઈ ચોપાઈ બોલે, કોઈ સફરજન કેળા ખાય, કોઈ ટાઈમ્સ વાંચે, કોઈ બાથ લે, કોઈ હોન્ડાને કીક મારે. ગટર ગંગા બે. આ તો રાજ્ય શહેર બનાવેલું. આગળ ગયા 2 મરાઠી વાંદરા બેઠેલા. યા બુआ इकडे बसा, गप बसू नका, मला सांगा मी माणूस होणार का नाही, लोकर सांगायच्या काय. મરાઠી બોલે. અમને એક બેને જેલમાં પૂર્યા ઘણા વર્ષ પહેલાં. એ બેન તો કપાઈને મરી ગયા, અમે હજી જીવી છીએ. કેટલી ભાષા આવડી ગઈ. આગળ ગયા 2 हिंदी वाइंद्रा बैठा. आइए महाराज जी बिराजे शासन पे, हमें सत्संग एवं शास्त्र की बातें सुनाई, राम कथा, शिव कथा, कृष्ण कथा, देवी भागवत सुनाए ताकि हमारा मंगल हो जाए. महात्मा पाछा आम जो न जा वाइंद्रा બધા જુદા જુદા ખેલ કરે. મહાત્મા કે ગજબ કહેવાય, વાંદરા એટલા હોશિયાર ને તૈયાર છે, તાની રૈયત કેવી છે. આગળ ગયા 2 મરાઠી વાંદરા, 2 કચ્છી વાંદરા બેઠા. યા બાવા અચીજા ભેણા તકડ વિંજી હનમે ચણીવન બુઢિયા લોગલા જતી કે કચ્છી. મહાત્મા કે કેટલી ભાષા બોલે વાંદરા. આ રાજાની ગજબ કહેવાય. આ તો રૈયત જબરી છે. એ બધું જોયું. મહાત્મા સ્તબ્ધ. છેલ્લે 2 ઇંગ્લિશ વાંદરા બેઠેલા. હાલો ઇન્ડિયન સેટ, ટેક સેટ, વોટ યુ વોન્ટ, કોફી, લેમન ટી. મને કે વાંદરા એમ છે. એ દીવાન આમ તાળી પાડી 5000 વાંદરા ગોઠવાઈ ગયા ખુરશીમાં. અને બાપુ જોળીમાં વટાણા લાવેલા, આમ હાથ નાખ્યો. વસંત બાપુ જેવા છે કારીગર, આ કળા કળક કળક કહેવાય છે, કળી જાય માણાને કળી. આમ નાખ્યા જોળીમાં
પાંચેર વટાણા કાઢ્યા, એનું મોંઘું ઢીલું. સમજાય મોંઘું એટલે સમજાય ને, દેશી માણસને સમજાય, ઉપર દોરો બાંધ્યો ને એ ઢીલું આમ કરીને નાખ્યું ને વટાણા પડ્યા હેઠા. વાંદરાને ટ્રેનિંગ આપી હતી ને એસી તેસી જાતિ સ્વભાવ ન મુચ્યતે, વાંદરા થઈ ગયા. આટલી બધી મહેનત વેળે ગઈ અને વટાણા ઉપર તૂટી પડ્યા. એ ગુજરાતી વાળો હિન્દી વાળાને ગાય તેદા સમજ લે, છોડ દે, મર જાયેગા સાલા બદમાશ. ઓલો કા અરે કેવી નો શું પડી જાવો છો કે બસ. ચાલો ભલે મરાઠી કાંઈ મનતો જ થતા એટલે મારું ટકાય છે. ઇંગ્લિશ વાળો કે વોટ યુ મીન ઇન યોર માઇન્ડ રાસ્કલ, ગેટ આઉટ. એ બહાટી બોલી. અડધી કલાકમાં કબીરનગર ખંડેર મેદાન સાફ. વાંદરાને ટ્રેનિંગ બની ઘરે ગઈ, વટાણામાં વટલાઈ ગયા. બોલો. અને રાજા અને દીવાન સ્તબ્ધ થઈ ગયા. બેયનો વાવ સાંભળીને સંત કે મૂર્ખના સરદાર, મહેનત માણા હાટું કરાય, આ વટાણા હાટું વટલાઈ જાય, વાંદરા હાટું મહેનત ન કરાય. એમ મેં તમને મહેનત માણા જ સમજીને કરી છો, પછી ઠાકર ઠાકર અમારું જે થવું થાય. કથા સાંભળજો, વ્યથા દૂર થશે અને એક સારી પ્રથા જીવનની અંદર ઊભી થશે. એ જ મંગલ અભ્યર્થના છે. મારી વાણીને વિરામ આપું છું. રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણચંદ્ર ભગવાન કી, નમઃ પાર્વતી પદે.